હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા? મજામાં હોય તો બધા મજામાં જ હશો, પણ મજામાં છે. તો જો અમે આજે ભુજ હંમેશા તલાવ ખરો ને, અહીંયા ગાર્ડન છે ને, અહીંયા ગાર્ડનમાં આવ્યા છે ફરવા. એમાં મારે જયુનો બર્થડે હતો એટલે જયુને લઈને આવ્યા છે ફરવા. મારા નાના દીકરાનો બર્થડે હતો આજે. તો જો મસ્ત અહીંયા એમ બેસવાનું એમ મજા આવી જાય. હા, સાંજ ટાણે પણ અમારે વહેલું જવું પડશે ઘરે, એટલે બેસવાનું વધારે નહીં મળે. કાં દીપુ? હા, કેમ કે છાંટા થોડી વાર બંધ હોય ને પાછા છાંટા આવે એટલે છોકરા હંગાત તો ઘર ભેગા થવું પડે વહેલા. તો અહીંયા કિરણને એ બધા બેઠા છે. અહીંયા શું બીજું અવાજ બહુ આવતો ને, એટલે અમારે રેકોર્ડિંગ પછી કરવું પડ્યું. ને છે જો કિરણ, દીપક ને જયુ બધા બેઠા છે. કાં તો ફ્રેન્ડ્સ, અહીંયા તો બહુ મજા આવી જાય. હા, કે બેસવાનું, કેમ કે બધા હાંસ પડે ને તમે પબ્લિક વધતી જ જાય. અમારે શું ઠેઠ અહીંયા વાડી આવવાનું ને, એટલે મોડું થયું હતું, એટલે અમે પછી નીકળી આવ્યા હતા. તો જો ઓલી બાજુ પાછળ જો દેખાય છે ને બધા, એમ બધા બહુ અમુક જગ્યાએ બધા ફોટા પાડતા હોય ને શૂટિંગ કરતા હોય, બધું ચાલુ જ હોય છે કામ. ને આ બાજુ જો માસી સાફ સફાઈ કરવાવાળા માસી પણ બેઠા છે. મસ્ત ગાર્ડન છે અહીંયા. કિરણ તો આગળ આગળ હાલ્યા જાય ને પછી બેસતા જાય, કે મને હાલવાનું પસંદ નથી. એમનો બહુ ફોટાનો એવો બહુ શોખ નથી. મસ્ત લાગે એટલે એમ તો પાડી લઈ, કહીએ તો પાડી લઈ, ને કરતો હાલે એમને. અને બસ એક જગ્યાએ બેસવું સારું લાગે. જો છોકરા લઈને બેઠા છે. ચાલુ છે માળેરા તો જો ફ્રેન્ડ્સ બધા બેઠેલા છે, ફોટા પાડ્યા. બધી છોકરીઓ છે. ને હવે અમે જઈએ છીએ ને, કિરણ જો આગળ આગળ ભાગી જાય છે. મને મૂકીને ઉભા તો રહ્યો. કદી પપ્પા જાય છે ને આગળ આગળ. જો સામને છે એ લગભગ આપણે સ્વામિનારાયણનું મંદિર છે. મંદિરે એને પગ લગાડવાનો હતો, તો અહીંયાથી અમે લેવા નીકળી આવ્યા છે. અહીંયા કંઈક ફોટા ફોટા નથી પડ્યા મંદિરના. હવે અહીંયાથી અમે જઈશું ઘરે. વરસાદનું તો કંઈ નક્કી નહીં કહેવાય, ઝાપટું કારે આવી જાય. ઝાપટા ચાલુ એમ થોડી વાર ઝાપટા ચાલુ હોય ને, એટલે છોકરા પલળી જાય અને બીક વધારે હોય, પછી બીમાર થઈ જાય ને ખોટા. ને આ બાજુ જો દીપક છે એ આવે ચટપટી ખાવા હોય છે, તો એને ચટપટી લઈ આપે છે. દીપુ ચટપટી હા કેવી લાગી ગયેલી? અસલ હારી લાગેલી. હા છે. જો આ બાજુનો તળાવ તો એમ જરાક જ છે પાણી, ઓલી બાજુનો તળાવ તો ફૂલ ભરેલું જ છે. હંમેશા કોણ કોને આવેલી છે કમેન્ટમાં જણાવજો. હું તો ગમે તે વાર હોય કે ગમે તે હોય ને, તો અમે અહીંયા સામેના મંદિરે આવીએ, કેમ કે પગે લાગવા અને એમ કહીને આવીએ તો અહીંયા આવતા જ હોય છે. અને અત્યારે શું વરસાદની સિઝન એટલે છોકરાઓ લઈને ખાસ નીકળવાનું મન નથી થતું, એટલે નથી કંઈ ખાસ નીકળતા. પણ આજે તો જેનો બર્થડે હતો એટલે આવ્યા હતા. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમતો હોય લાઈક, ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, ને હારી હારી કમેન્ટ પણ કરજો.
જય માતાજી, બાય.